નમસ્કાર મિત્રો, હું છું હેમંત કુમાર અને તમે જોઈ રહ્યા છો આપણી સૌની ચેનલ એક્ઝામ ગુરુ. મિત્રો, આજે આપણે ભારતની નદીઓ વિશે ખૂબ જ મહત્વના એવા 50 પ્રશ્નો જોઈશું, જે આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. જેમાં બની શકે એટલું વધારે વિવરણ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. ભારતનું નદી તંત્ર, અતિ મહત્વના 50 પ્રશ્નો. પ્રશ્ન 1. ભારતમાં વહેતી ભારતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ: ગંગા. ભારતની અંદર જ વહેતી હોય અને ભારતની સૌથી લાંબી નદી હોય તેવી નદી ગંગા છે. ગંગા નદી ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. ગંગા નદી જે રાજ્યોમાંથી પસાર થઈ રહી છે તે રાજ્યો છે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ. આ 5 રાજ્યોમાંથી ગંગા નદી પસાર થાય છે અને ગંગા નદી કુલ 2 દેશોમાંથી પસાર થાય છે, એક ભારત અને બીજું બાંગ્લાદેશ. પ્રશ્ન 2. અલકનંદા નદીનો ઉદ્ગમ સ્ત્રોત કયો છે? જવાબ: સતોપંથ હિમનદ, એટલે કે સતોપંથ ગ્લેશિયર. દેવપ્રયાગ ઉત્તરાખંડમાંથી આ નદી નીકળે છે. પ્રશ્ન 3. બ્રહ્મપુત્રા નદી કેટલા દેશોમાંથી પસાર થાય છે? જવાબ: 3. આ જે 3 દેશો છે તે છે તિબેટ અથવા તો ચીન, ભારત અને બાંગ્લાદેશ. બ્રહ્મપુત્રા નદી ભારતમાં અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે અને આસામ રાજ્યમાં થઈને બાંગ્લાદેશમાં જાય છે. એટલે કે ભારતના કુલ 2 રાજ્યોમાંથી આ નદી પસાર થાય છે, અરુણાચલ પ્રદેશ અને આસામ. પ્રશ્ન 4. ગંગાની સૌથી મોટી સહાયક નદી કઈ છે? જવાબ: યમુના. આ યમુના નદી હિમાલય પર્વત પાસેની બંદરપૂંછ શ્રેણીમાં આવેલ યમનોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે. પ્રશ્ન 5. કાવેરી નદી જળ વિવાદ કયા 2 રાજ્યોની વચ્ચે ચાલે છે? જવાબ: કર્ણાટક અને તમિલનાડુ. પ્રશ્ન 6. સિંધુ નદીને તિબેટમાં કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: સિંગી ખંબાન. સિંગી ખંબાનનો અર્થ સિંહનું મોઢું એવો થાય છે, એટલે કે લાયન્સ માઉથ. પ્રશ્ન 7. ઝેલમ નદી કયા સ્થળેથી નીકળે છે? જવાબ: વેરીનાગ ઝરણામાંથી. વેરીનાગ ઝરણું કાશ્મીર ઘાટીની દક્ષિણ પૂર્વ ભાગમાં પીર પંજાલ શ્રેણીમાં આવેલું છે. પ્રશ્ન 8. કઈ નદી વૃદ્ધ ગંગાના નામથી પણ ઓળખાય છે? જવાબ: ગોદાવરી. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દક્ષિણ પશ્ચિમમાં 64 કિલોમીટર દૂર આવેલ ત્રબ્યંક ગામની પહાડીઓમાંથી ગોદાવરી નદી નીકળે છે. પ્રશ્ન 9. કપિલધારા ધોધનું નિર્માણ કઈ નદી દ્વારા થાય છે? જવાબ: નર્મદા. પ્રશ્ન 10. ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત જળપ્રવાહ કયા નામથી ઓળખાય છે? જવાબ: મેઘના. પ્રશ્ન 11. ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ: પદ્મા. પ્રશ્ન 12. કઈ નદીને બિહારનો શોક એટલે કે સોરો ઓફ બિહાર કહેવામાં આવે છે? જવાબ: કોસી નદી. પ્રશ્ન 13. સુંદરવન ડેલ્ટાનું નિર્માણ કઈ નદીઓ દ્વારા થાય છે? જવાબ: ગંગા અને બ્રહ્મપુત્રા. પ્રશ્ન 14. ગાંધીસાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? જવાબ: ચંબલ. પ્રશ્ન 15. પ્રાયદ્વીપી ભારતની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ: ગોદાવરી. પ્રશ્ન 16. વૈનગંગા અને પેનગંગા કઈ નદીની સહાયક નદીઓ છે? જવાબ: ગોદાવરી. પ્રશ્ન 17. વિશ્વના સૌથી મોટા નદી દ્વીપ માજુલીનું નિર્માણ કઈ નદી કરે છે? જવાબ: બ્રહ્મપુત્રા. પ્રશ્ન 18. કઈ નદીના જળ માટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જળ સમજૂતી થઈ છે? જવાબ: સિંધુ નદી. પ્રશ્ન 19. ભારતમાં કઈ નદીનો બેસિન સૌથી મોટો છે? જવાબ: ગંગા નદી. પ્રશ્ન 20. સિંધુ જળ સમજૂતી અનુસાર
ભારત સિંધુ નદીના પાણીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? જવાબ 20% પાણી. પ્રશ્ન 21. ઝેલમ કઈ નદીની સહાયક નદી છે? જવાબ સિંધુ. સિંધુની અન્ય સહાયક નદીઓ સતલજ, ચેનાબ, રાવી અને વ્યાસ છે. પ્રશ્ન 22. ભારતની કઈ નદી કર્કરેખા એટલે કે ટ્રોપિક ઓફ કેન્સરને 2 વાર પસાર કરે છે? જવાબ માહી નદી. મધ્યપ્રદેશના અમજોરામાં મહેદ સરોવરમાંથી આ નદી નીકળે છે. પ્રશ્ન 23. કઈ નદીને સંસ્કૃતમાં વિતસ્તા કહેવામાં આવે છે? જવાબ ઝેલમ. પ્રશ્ન 24. ગોમતી કઈ નદીની સહાયક નદી છે? જવાબ ગંગા. પ્રશ્ન 25. કઈ નદી સિંધુની સૌથી મોટી સહાયક નદી છે? જવાબ ચેનાબ. પ્રશ્ન 26. કઈ નદીને સંસ્કૃતમાં ઈરાવતી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ રાવી. પ્રશ્ન 27. રાવી નદીનું ઉદ્ગમ સ્થળ કયું છે? જવાબ રોહતાંગ ઘાટ. પ્રશ્ન 28. સતલજ નદીનું ઉદ્ગમ સ્થળ કયું છે? જવાબ રાક્ષસ તલ સરોવર. આ સ્થળ માનસરોવરની નજીક આવેલું છે. પ્રશ્ન 29. ઘાઘરા અને સોન નદી કઈ નદીની સહાયક નદીઓ છે? જવાબ ગંગા. પ્રશ્ન 30. કઈ નદીને ગૌરી ગંગાના નામથી પણ ઓળખવામાં આવે છે? જવાબ શારદા. શારદા નદીને સરયુ પણ કહેવામાં આવે છે. આ નદી હિમાલયમાં મિલામ ગ્લેશિયરમાંથી નીકળે છે. પ્રશ્ન 31. કઈ નદી ભ્રંશ ઘાટી એટલે કે રિફ્ટ વેલીમાં થઈને પસાર થાય છે? જવાબ નર્મદા. પ્રશ્ન 32. કઈ નદીને નેપાળના પહાડી વિસ્તારમાં શાલિગ્રામી અને મેદાની ભાગમાં નારાયણી કહેવામાં આવે છે? જવાબ ગંડક. પ્રશ્ન 33. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ સાંગપો. તેનું સંપૂર્ણ નામ યારલુંગ સાંગપો છે. પ્રશ્ન 34. માલપ્રભા, ભીમા, તુંગભદ્રા વગેરે કઈ નદીની સહાયક નદીઓ છે? જવાબ કૃષ્ણા. કૃષ્ણા નદી મહાબળેશ્વરની નજીક પશ્ચિમી ઘાટમાંથી નીકળે છે. પ્રશ્ન 35. કેરળની સૌથી મોટી નદી કઈ છે? જવાબ ભરતપૂજા. આ નદીને પૌનાની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નદી અન્નામલાઈ પહાડીઓમાંથી નીકળે છે. પ્રશ્ન 36. કઈ નદી મીઠા પાણીની ડોલ્ફિન માટેનું કુદરતી આવાસ છે? જવાબ ગંગા. પ્રશ્ન 37. કાવેરી નદી કઈ પહાડીઓમાંથી નીકળે છે? જવાબ બ્રહ્મગીરીની પહાડીઓ. કર્ણાટકના કુર્ગ જિલ્લામાં આવેલ બ્રહ્મગીરીની પહાડીઓમાંથી આ નદી નીકળે છે. પ્રશ્ન 38. કઈ નદી શિવ સમુદ્રમ ધોધનું નિર્માણ કરે છે? જવાબ કાવેરી. પ્રશ્ન 39. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ અમરકંટક શિખર. પ્રશ્ન 40. અલકનંદા અને ભાગીરથી નદીઓનું મિલન કયા સ્થળે થાય છે? જવાબ દેવપ્રયાગ. પ્રશ્ન 41. કઈ નદીને બંગાળના શોક એટલે કે સોરો ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ દામોદર. પ્રશ્ન 42. હિમાચલ પ્રદેશમાં ચેનાબ નદીને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ ચંદ્રભાગા. ચેનાબ નદી ચંદ્રા અને ભાગા 2 નદીઓના મિલનથી બને છે. પ્રશ્ન 43. દિહાંગ અને લોહિત નદીઓ કઈ નદીની સહાયક નદીઓ છે? જવાબ બ્રહ્મપુત્રા. પ્રશ્ન 44. કાલી ગંડક અને ત્રિશુલ ગંગા આ 2 ધારાઓનું મિલન થવાથી કઈ નદીનું નિર્માણ થાય છે? જવાબ ગંડક. પ્રશ્ન 45. સિંધુ નદી કયા સ્થળેથી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે? જવાબ નંગા પર્વતની નજીકથી. પ્રશ્ન 46. ભારતનો સૌથી ઊંચો ધોધ જોગ કઈ નદી પર આવેલો છે? જવાબ શરાવતી નદી. આ ધોધને ગેરસપ્પા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 47. શાલિગ્રામ નામના ગોળ ગોળ પથ્થરો કઈ નદીમાંથી મળી આવે છે? જવાબ ગંડક. પ્રશ્ન 48. ઉજ્જૈનનું પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિર કે જ્યાં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે તે કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ ક્ષિપ્રા નદી. આ નદી ઇન્દોર જિલ્લાના કાકરી બરડી નામના પહાડમાંથી નીકળે છે. પ્રશ્ન 49. બજાજ સાગર બંધ કઈ નદી પર બનાવવામાં આવ્યો છે? જવાબ માહી નદી. પ્રશ્ન 50. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ ઢેબર સરોવર. આ સરોવરને જયસમંદ સરોવર પણ કહેવામાં આવે છે. મિત્રો, આ વિડીયો જો ગમ્યો હોય તો તેને લાઈક કરો. તમારા મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમની સાથે શેર કરો અને એક્ઝામ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.